હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે પરીક્ષાની અંદર 40 માંથી ગુણ અને 80 માંથી 80 ગુણ મેળવવા માંગતા હોય તો આપણે ખાસ કરીને તમારા માટે જોરદાર વિડીયો તૈયાર કર્યા છે. તમે જોઈને પ્રફુલ્લિત થઈ જશો. વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી અને માર્ગદર્શન તમને મળી રહેવાનું છે. પેપર સોલ્યુશન તમારા માટે જોરદાર 25-26 માટે જબરજસ્ત મોસ્ટ આઈએમપી તમારું પેપર રહેવાનું છે અને પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, વિષય આસપાસ છે, પર્યાવરણ છે, ધોરણ 4 નું છે, દ્વિતીય સત્રનું પેપર છે. કુલ ગુણ તમારા 40 રહેવાના છે. સંપૂર્ણ અને સચોટ જવાબ સાથે અને આકર્ષક રજૂઆત સાથે તમારું આ પેપર રહેવાનું છે. તમને જોઈને જ મજો પડી જવાનો છે. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. મિત્રો, તો પહેલો પ્રશ્ન છે મિત્રો, આપ જોઈ શકો પ્રશ્ન 1 જેમાં તમને વિકલ્પો હશે, બરાબર. તો અહીંયા કુલ ગુણ 4 રહેવાના છે, એટલે 4 વિકલ્પ 4 ગુણ. પહેલો પ્રશ્ન છે, નીચેમાંથી કયો પાક જમીનની અંદર મળે છે? તો પહેલો દરેક પ્રશ્નનો 1 ગુણ રહેવાનો છે, એટલે 1 ગુણ આપણે અહીંયા સાઈડમાં લખેલો છે. તો 4 ઓપ્શન છે, કોબીજ, ફુલાવર, ડુંગળી કે રીંગણા. તો જવાબ આવશે ડુંગળી. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળા બનાવે છે? એનો 1 ગુણ રહેવાનો છે. પોપટ, ચકલી, કાગડો, હોલો. તો જવાબ આવશે ચકલી. અહીંયા જોઈ શકો મસ્ત રજૂઆત આપણે કરેલી છે. પ્રશ્ન 1 છે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ત્રીજો પ્રશ્નમાં કે દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? બરાબર. તો અહીંયા તમને ઇન્ફ્લુએન્ઝા છે, કોલેરા છે, ક્ષય છે, શીતળા છે. તો કોલેરા આવશે જવાબ. પછી અબુધાબી કઈ જીવન જરૂરી ચીજવસ્તુની અછત છે? પેટ્રોલ, ડીઝલ, પાણી કે કેરોસીન. તો પાણીની ભાઈ ત્યાં ખૂબ જ હશે, કારણ કે આ રણ પ્રદેશ વધારે આવેલો છે. પ્રશ્ન નંબર 1 છે, ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. કુલ ગુણ 4 છે. કોઈ પણ તમારે 4 લખવાના છે. અહીંયા આપણે 6 લખેલા છે, પણ તમારે જવાબમાં કોઈ પણ 4 જ લખવાના છે. પહેલો છે કે નદી પોતાની સફર પૂરી કરી દરિયાને મળે છે. શું આવશે જવાબ? દરિયો. બીજું છે કે છોટુના પિતાજી બજાર એટલે કે મંડીમાંથી તાજા શાકભાજી લાવે છે. ત્રીજું છે તેજલની માતા, બરાબર, માતાના માતા સગપણમાં તેના નાના થાય છે. તો આપણે યાદ રાખવાનું, માતાના માતા નાના થાય. ચોથું છે ગુરુદ્વારા એ શીખ લોકોનું પવિત્ર મંદિર છે. પાંચમું છે અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. કઈ મેચ હતી? વોલીબોલની. છઠ્ઠું છે દાળમાં ખાલી જગ્યા, તો કે મીઠા લીમડાના પાનના મસાલા તરીકે નાખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 2 છે છે સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે તમારે ચોકડીની નિશાની કરવાની છે. કુલ ગુણ 4 આપવામાં આવ્યા છે. પહેલું છે નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે, કે અમુક ગામમાં નદી ન પણ હોય મિત્રો, બરાબર. બીજું છે કે ગાજર શિયાળામાં થતું શાકભાજી છે. તો આ વિધાન પણ સાચું જવાબ છે, કારણ કે ગાજર આપણે શિયાળામાં થાય છે. ત્રીજું છે પાણી ભરવા માટેનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ. તો આ વિધાન સાચું છે. અને ચોથું છે કુલ્ફી વેચનારે 2 કુલ્ફી વધુ પૈસા ગણ્યા. તો આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને બહુ જ આકર્ષક અને જોવાની બહુ મજા આવે એવું પેપર સોલ્યુશન છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રશ્ન 2, બરાબર. બંધ બેસતા જોડકા છે. કુલ ગુણ તમારા 4 રહેવાના છે. વિભાગ અ અને પ્રશ્ન અને વિભાગ બ માં આપણે સાચો જવાબ સીધો ડાયરેક્ટ લખેલો છે. તો આપ જોઈ શકો છો મલાવ તળાવ છે, તો મલાવ તળાવ એ ધોળકામાં આવેલું છે. યાદ રાખવાનું સાબરમતી આશ્રમ તો મહાત્મા મંદિર રહે છે, બરાબર. પક્ષી અભયારણ્ય તો એ નળ સરોવર આવશે. અને પુરાતન સાંસ્કૃતિક અવશેષો જે છે તે લોથલ આવશે. તો આવી રીતના 3, 4, 5, 1 આવી રીતના જવાબ રહેવાનો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3 છે તહેવારોનું તારીખ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો. કુલ ગુણ તમારા 4 રહેવાના છે. પહેલું છે અહીંયા તમને ઓપ્શન આપી દેવામાં આવ્યા છે, એના આધારે તમારે વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ કરવું એટલે કે આમાંથી જે તારીખ મુજબ તે ઉજવાતા તહેવારો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને વારંવાર પૂછાય છે. અને તિથિ મુજબ ઉજવાતા તહેવારો, એ બંને સાઈડ અલગ અલગ તમારે લખવાના છે. તો કે તારીખ મુજબ ઉજવાતા તહેવારો છે એ જોઈએ તો કે ગાંધી જયંતિ, ઉત્તરાયણ, નાતાલ અને સ્વતંત્ર દિવસ. જ્યારે તિથિ મુજબના તહેવારો જોઈએ તો જન્માષ્ટમી, હોળી, ધૂળેટી અને રામનવમી અને દિવાળી વગેરે તહેવાર છે. તો આ 2 ગુણનો પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન 3 છે, જોઈએ મિત્રો. ત્રીજાની અંદર છે કે કારીગર કઈ 2 વસ્તુઓ બનાવે છે તે લખો. અને 2 વસ્તુઓના નામ. 4 ગુણ છે, જેમ કે લુહાર છે, તો જવાબ લખશો હળ, પાવડો, કોદાળી, કોસ, દાતરડું, સારણી, હથોડી. તમારે કોઈ પણ 2 જ લખવાના છે. સુથાર છે એ કઈ વસ્તુ બનાવે? બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ. જો તમે જોઈ શકો છો. કુંભાર છે એ તો બધાને ખબર છે, માટલા ઘડવાનું કામ કે માટલા, ઘડા, કોડી, કુંડા, કોડિયા, તાવડી અને કલાડી. જ્યારે ચોથું છે મૂચી શું બનાવે છે? તો આપ જોઈ શકો છો ચિત્ર આપવામાં આવેલું છે કે બૂટ અને ચંપલ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, જે 8 ગુણનો છે. 1-2 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. ગમે તે 8 જ તમારે લખવાના છે. એમ કે તમને 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે,
8ના જવાબ લખવાના છે। પહેલો છે કે નદી કે તળાવમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો જવાબ લખીશું નદી કે તળાવમાં બતક, ટીટોડી, બગલો, સારસ વગેરે જળચર પ્રાણીઓ આવે છે। ત્યારબાદ બીજું છે પાકની ફેરબદલી એટલે શું? પહેલો છે જવાબ ખેતરમાં એકને એક જ પાક છે દર વખતે ઉગાડવાના બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે છે તેને પાકની ફેરબદલી કહે છે। નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે કે તમે સૂકવેલા અથવા સડેલા શાકભાજી જોયા છે ક્યાં? જવાબ લખીશું હા, મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગઈ હતી ત્યારે બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે એની અંદર ચોથો પ્રશ્ન એટલે કે ઈંડા સેવવા એટલે શું? તો જવાબ લખીશું પક્ષીના માળામાં તેના મૂકેલા ઈંડા પર બેસે છે અને ગરમી તથા હૂંફ આપે છે જેથી ઈંડામાંથી બચ્ચાને જન્મે છે, આને ઈંડા સેવવા કહે છે। પાંચમો છે કે તેજલનું ગામડાનું ઘર કેવું છે? જવાબ લખીશું તેજલના ગામડાનું ઘર એક જ રૂમનું છે પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું છે। આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? જવાબ લખીશું આપણે પીવાનું પાણી કૂવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ। નેક્સ્ટ 7મો પ્રશ્ન છે તો તેમાં કે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન કોણ પીરસે છે? જવાબ લખીશું કે છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે અને રસોડાના અન્ય કર્મચારી છે એ ભોજન પીરસે છે। નેક્સ્ટ લખીશું તમારા ઘરમાં મહત્વના નિર્ણય કોણ લે છે? જવાબ લખીશું આપણે મિત્રો કે અમારા ઘરમાં મહત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે। 9મું ભારતની ચલણી નોટ પર આપેલ બેંકનું નામ લખો। તો લખીશું ભારતની ચલણી નોટમાં આપેલ બેંકનું નામ રિઝર્વ બેંકનું નામ લખેલું હોય છે। 10મું શિયાળામાં ગોળ, ઘી કયા મસાલાની ગોળી બનાવીને આપણે ખાઈએ છીએ? શિયાળામાં ગોળ, ઘી સાથે સૂંઠ ભેળવીને તેની ગોળી બનાવીને ખાઈએ છીએ। નેક્સ્ટ પ્રશ્ન છે 5મો જેના 8 ગુણ છે કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજા કઈ રીતનો ઉપયોગ થાય છે? જવાબ લખીશું ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરવડી, તરફેણ, ચાવડ, સમાર, બરાબર, પંજેટી વગેરે જેવા સાધનો છે એ જોડવામાં આવે છે અને બીજા પણ અન્ય કામ કરે છે। અહીંયા તમે ટ્રેક્ટર જોઈ શકો છો અને તેના સાધનો પણ જોઈ શકો છો। ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનોની મદદથી પણ જાતે પણ ખેતર ખેડે છે। તો મિત્રો આ રીતના પ્રશ્ન થયો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સવિસ્તાર ઉત્તર છે પક્ષીઓના પંજાનો શો ઉપયોગ કરે છે? તો જવાબ લખશું પાણીમાં તરવા માટે દાખલા તરીકે બતક, જમીન પર ચાલવા માટે દાખલા તરીકે કબૂતર, ડાળીઓમાં ચાલવા માટે દાખલા તરીકે બગલો અને શિકારને દબાવવા માટે ગરુડ જે છે બાજ, પછી ખોરાકને પકડી રાખવા માટે દાખલા તરીકે સમડીએ બાજ અને ઝાડની ડાળી પર બેસવા માટે તો આ રીતના પક્ષીઓ છે ઉપયોગ કરે છે। પ્રશ્ન 5 છે ત્રીજો એમનો કે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? લખીશું તેજલનું ઘર ગામડા અને એક રૂમનું પરંતુ તેની સાથે આંગણું, રસોઈ અને બાથરૂમ જુદા છે। મામાનું ઘર શહેર કે એક જ રૂમમાં બધા જ રહે છે અને રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ અને કપડાં વાસણ ધોવાનું કામ થાય છે। ગુરુદ્વારામાં જમ્યા પછી શું કામ કરવામાં આવ્યું? જવાબ લખીશું જમ્યા પછી દરેક પોતાની થાળી લઈને એક મોટા ડ્રમમાં મૂકી પીરસવાવાળા લોકો છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા। નેક્સ્ટ પ્રશ્ન છે સવિસ્તાર છે કે સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતમાં ઝઘડા થાય છે? તો મિત્રો અહીંયા 6 મુદ્દા લખેલા છે, આપણે 6 લખી શકો જેમ કે ટીવી જોવા બાબતમાં, રમકડા રમવાની બાબતમાં, કામની વહેંચણી બાબતમાં, બેડરૂમ કે બાથરૂમ જવાની બાબતમાં અને વસ્તુઓ લાવવા અને વહેંચણીની બાબતોમાં અને પસંદગીની બાબતમાં થાય છે। બાંધણી કોને કહેવાય છે? તો કે રેશમના તારને ખોલી તાણા છે એટલે કે ઊભા તાર છે એને વણી આડા તાર બનાવવામાં આવે છે, તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે અને ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે જેને આપણે બાંધણી કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ થયું સંપૂર્ણ પેપર સોલ્યુશન। જો આપને ગમ્યું હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો IMP એજ્યુકેશનને અને આપણે વિડીયોને લાઇક ખાસ કરવાનું ભૂલતા